નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અને ઇતિહાસ. આજે આપણે જોઈએ તારીખ 2/7/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. 12 રાશિઓનું આપણે શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે નીચ, જેઠ, વદી, બીજ ને ત્રીજ છે. ત્યારબાદ ગુરુવાર અને ત્રીજ તિથિનો આ સંયોગ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનાની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલગ તો મેષ રાશિ વાળા માટે આજે તમને તમારા ભાગ્યનો ભરપૂર સાથ તમને મળી શકે છે. તેમજ લાંબા સમયથી તમારા જે કઈ અટકેલા સરકારી કે વહીવટી કાર્યો છે એ પણ સારી રીતે ઉકેલાઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ તમારી સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે અને વડીલોનો સહયોગ પણ તમને સારો એવો આજે મળી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ આવું કે વૃષભ રાશિ વાળા માટે આજે તમને આર્થિક વ્યવહારો અને રોકાણોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ પ્રભુનું સ્મરણ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ પણ મળી શકે છે. તેમજ તમારા જે કઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પર તમને પરત મળવાના સારી એવી રીતે માર્ગ ખુલશે, જેથી તમારે પ્રભુનું સ્મરણ ખાસ કરવું જોઈએ. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં પાછા ગ્રહ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને દાંપત્ય જીવન અને પારિવારિક સુખ પણ સારું એવું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના નવા પ્રસ્તાવ પણ તમને સારા એવા લાભદાયી થઈ શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો આજે વધારો થઈ શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિ માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી આજે મુક્તિ મળી શકે છે. આજે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમને માનસિક તણાવ તમારો દૂર કરી શકે છે. તેમજ બિનજરૂરી ખર્ચા પર તમારે થોડો કાબુ રાખવો ખાસ તમારા માટે હિતાવહ છે. તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી જે કઈ ચિંતાઓ છે એ ચિંતાઓ આજે તમારી દૂર થઈ શકે છે અને શુભ સમાચારો પણ તમને સારા એવા તેના તરફથી મળી શકે છે. આજે તમને ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતા તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા આજે ખીલી ઉઠશે. આજે તમને આકસ્મિક ધન લાભના પણ સારા એવા મજબૂત યોગો છે, જેથી આકસ્મિક રીતે તમને સારી એવી રીતે ધન લાભ થઈ શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદવાના પ્રશ્નો જે કઈ છે એ પ્રશ્નો અને અવરોધો છે એ આજે સરળતાથી દૂર થશે. તેમજ ઘરમાં તમને સુખદ માહોલ તમારો આજે રહી શકે છે. તમારા ઘરમાં તમે ખુશ અને પ્રસન્નચિત રહી શકો છો. તમારો માહોલ સારો એવો આજે તમારા ઘરમાં રહી શકે છે. તેમજ માતાના આશીર્વાદથી તમને સારો એવો આજે મોટો લાભ પણ થઈ શકે છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિ વાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા થશે, એટલે કે વખાણ થઈ શકે. તમારા કાર્યસ્થળે તમે જે સાહસિક રીતે તમે નિર્ણયો કે પરાક્રમ કરશો એના વખાણ થશે. તેમજ ભાઈ બહેનો સાથેના પણ સંબંધો તમારા આજે સુમધુર અને સારા એવા મધુર બની શકે છે. તેમજ ખાસ કરીને ટૂંકા પ્રવાસ તમે કરશો એ ટૂંકા પ્રવાસ પણ તમારા આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિ વાળા માટે
કે આજે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. તેમજ તમારી કુશળતા કે વાણીના પ્રભાવથી તમારા જે કઈ અટકેલા અઘરા કાર્યો છે તે સરળતાથી આજે તમે પૂરા કરી શકશો. તેમજ ખાસ કરીને પરિવારમાં પણ તમારે આજે ખુશીનું વાતાવરણ રહી શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતા તમારી સારી એવી આજે વધી શકે છે. આજે તમને નવું આયોજન શરૂ કરવા માટેનો આજનો ઉત્તમ અને સારો એવો સર્વોત્તમ દિવસ છે. આજે ખાસ કરીને દેવગુરુ અને શ્રી હરિની અસીમ કૃપાથી તમારા કાર્ય જે કઈ કરશો એ તમારા કાર્ય આજે બેનની કૃપાથી સફળ બની શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચાઓથી તમારે થોડું બચવું જોઈએ. જેમ કે વિદેશથી જોડાયેલા છે વિદેશથી જોડાયેલા લોકો માટે કાર્યો કે નોકરીમાં તમને સારો મોટો બદલાવ જોવા મળી શકે છે. તેમજ સારી રીતે પ્રગતિ થઈ શકે છે. ખાસ કરીને તમારું આધ્યાત્મિક ચિંતન આજ સારું એવું વધી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત આજે સારી રીતે ખુલી શકે છે. તેમજ જૂના આર્થિક રોકાણોથી તમને મોટો લાભ અને સારો એવો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને મિત્રોના સાથ સહકાર પણ તમને આજ સારો એવો નવો ઉત્સાહ જગાડી શકે છે. ખાસ કરીને તમારે મનની ઈચ્છાઓ તમારી જે કઈ છે એ મનની ઈચ્છાઓ આજે પૂર્ણ થઈ શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા અને પ્રભાવ તેમજ માન સન્માન પણ તમારું આજ સારું એવું વધી શકે છે. ખાસ કરીને પિતા કે વડીલો તરફથી તમને મોટો સારો વ્યાપારિક અને આર્થિક લાભ થઈ શકે છે. તેમાં તમને સારો એવો ફાયદો થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર એટલે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ અથવા દેવગુરુ બૃહસ્પતિ એટલે ગુરુને કેસર અને હળદરનું તિલક કરવું તેમજ પીળા પુષ્પો અર્પણ કરવા તે સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું શ્રવણ કરવું તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને આજે ધાર્મિક સ્થાન કે મંદિરમાં જઈ ત્યાં ચણાની દાળ હળદર અથવા પીળા વસ્ત્રનું યોગ્ય યથાશક્તિ દાન કરવું તે પણ સારું એવું શુભ પુણ્ય ફળ આપણને આપે છે અને ગુરુના નબળા ગ્રહોમાંથી આપણને મુક્તિ આપે છે. ચોથું આજે ખાસ ઉનાળાની ઋતુ હોવાથી તે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ તરસ્યા લોકો માટે ઠંડા પાણીની કે શરબતની વ્યવસ્થા કરવી. જો કોઈ વ્યવસ્થા કરતી હોય તેના માટે આપણે તેમાં મદદ કરવી અથવા પક્ષીઓને અગાસી ઉપર જલપાત્ર પાણીના કુંડા ભરવા તે પણ આપણને સારું એવું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળના ગ્રહોમાં આ ફળમાં ફેરફાર કરાવી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 2/7/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 2/7/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદી 2/3. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:08 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:37. તો તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 9:37 સુધી. ત્યારબાદ ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર 9:27 સુધી. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વૈધૃતિ યોગ 16:39 સુધી. ત્યારબાદ વિષ્કુંભ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે
ગરકરણ 9 કલાક 37 મિનિટ સુધી, ત્યારબાદ મોણિકકરણ 22 કલાક 31 મિનિટ સુધી, ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ જ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.